હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી તમને શિયાળાનો સ્પેશિયલ અમૃત પાક બનાવતા શીખવાડશે. અને આ અમૃત પાક તમે શિયાળામાં 2 મહિના ખાશો ને તો તમને આખા વર્ષ એનર્જી રહેશે. તો આ અમૃત પાક હેલ્થ માટે બહુ જ સારો હોય છે. તો અમૃત પાક બનાવવા માટે અહીંયા આપણે એક બકડિયું લેવાનું છે અને 250 ગ્રામ જેટલું આપણે દેશી ઘી લીધું છે. તો અહીંયા ઘીને આપણે જોઈતા પૂરતું જ યુઝ કરવાનું છે, વધારે યુઝ નથી કરવાનું. તો થીણું ઘી છે ને એટલે 2 ચમચી ભરીને આ રીતે ઘી નાખીશું. અને ઘીને હવે આપણે મેલ્ટ થવા દઈશું. અને મેલ્ટ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે. 1 કપ જેટલા બદામના ટુકડા, તો તેમાં આપણે 1 કપ જેટલા કાજુના ટુકડા અને અડધા કપ જેટલા અખરોટના ટુકડા અને તેમાં આપણે 1/4 કપ જેટલા પિસ્તા ઉમેરીશું. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સમાં આ રીતનું મેઝરમેન્ટ લેવાનું છે. તો આપણે બધું જ એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલર આવે ને એવું થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને આ રીતે ચલાવતા રહેશું એટલે આપણું ડ્રાયફ્રૂટ એકદમ સરસ ઘીમાં શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સનો કલર ચેન્જ થઈ ગયો છે. તો તેને આપણે બીજા વાસણમાં લઈ લેવાનું. તો હવે તે જ કડાઈમાં આપણે 1 ચમચી જેટલું થીણું ઘી ઉમેરવાનું અને તેને પણ મેલ્ટ થવા દેવાનું. તો હવે તેમાં આપણે 50 ગ્રામ જેટલા મગજતરીના બી, 50 ગ્રામ જેટલા સૂર્યમુખીના બી અને 50 ગ્રામ આપણે પમ્પકિન સીડ્સ લીધા છે. તો આ બધાને જ આપણે જેમ કાજુ બદામ શેક્યા ને એમ શેકી લેવાનું છે. તો આ બધા જ સીડ્સ આપણે એકદમ સરસ શેકાઈ અને ફૂલી ગયા છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની, નહીંતર તો ફટાફટ દાજી જશે. તો આપણા બધા જ સીડ્સ ઘીમાં એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. તો હવે તેને આપણે જે કાજુ બદામ કાઢ્યા હતા ને તેમ જ લઈ લેવાના અને ફરીથી તે જ કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું થીણું ઘી ઉમેરીશું. અને તેમાં 500 ગ્રામ જેટલો ખજૂર ઉમેરવાનો છે. તો ખજૂર આ રીતનો થોડો કોરો આવે ને એ લેવાનો, ફૂલ સોફ્ટ આવે એ નથી લેવાનો. તો તેના આપણે ઠળિયા કાઢી અને નાના નાના ટુકડા કરી લેવાના. અને 100 ગ્રામ આપણે અંજીર લીધા છે અને તેના પણ નાના ટુકડા કરી લીધા છે. તો બધું જ આપણે ઘીમાં સારી રીતે સોફ્ટ થઈને ત્યાં સુધી શેકી લેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને આ રીતે ખજૂર અને અંજીર થોડું સોફ્ટ થઈ જાય ને પછી તેને મેશરથી મેશ કરી લેવાનું. તો એકદમ સરસ મેશ થઈને તૈયાર થઈ ગયું છે. અને તેમાં આપણે 2 મોટી ચમચી જેટલી કિશમિશ, 2 મોટી ચમચી જેટલી કાળી કિસમિસ અને તેને પણ આપણે થોડીવાર ખજૂર અને અંજીર સાથે શેકી લેવાની. અને બધું આ રીતે લચકા જેવું થઈ જાય ને પછી તેમાં 500 ગ્રામ માવો નાખવાનો છે. અને ખજૂર તમારે થોડો ઓછો નાખવો હોય તો પણ નાખી શકો છો. અને અહીંયા અમે થોડો વધારે નાખ્યો છે. અને ખજૂર તમે ઓછો નાખો ને તો પણ ચાલે. તો અહીંયા 500 ગ્રામ માવાની સામે 500 ગ્રામ ખજૂર લીધો છે તો તે પણ ચાલશે. પણ તમે 300 ગ્રામ જેટલો ખજૂર નાખો ને તો પણ ચાલે. તો માવા અને ખજૂરને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનું છે. અને ઘીની જરૂર પડે ને તો 1 ચમચી જેટલું ઘી ઉમેરવું, નહીંતર તો ન ઉમેરો ને તો પણ ચાલે. તો તમે જોઈ શકો છો કે આપણો માવો અને ખજૂર એકદમ સરસ શેકાઈ ગયા છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. અને ખજૂર તમે થોડો ઓછો નાખ્યો હશે ને તો થિકનેસ તમારી થોડી ઢીલી થશે. તો તેનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. તો તેમાં આપણે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, 2 મોટી ચમચી જેટલા કાળા તલ, પોણા કપ જેટલું ટોપરાનું ખમણ, તો આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ જ રાખવાની અને નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું. અને હવે તેમાં આપણે 1/4 કપ જેટલું મધ ઉમેરવાનું છે. અને તેને થોડી વાર આપણે થવા દેવાનું. તો અહીંયા આપણે અડધી ચમચી કાલા મરી અને 1 ચમચી સફેદ મરી લીધા છે. તો તેને આપણે મિક્સરની જારમાં ક્રશ કરી લેવાના છે. અને બધું જ ઉમેર્યા પછી તેને 2 થી 3 મિનિટ જેવું થવા દીધું છે. અને હવે જે આપણે ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા છે ને તે ઉમેરી દેવાના છે. અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. અને કાજુ બદામ નાખ્યા પછી 2-3 મિનિટ જેવું થવા દેવાનું સ્લો ફ્લેમ પર. તો 15 થી 20 કળી આપણે કેસરની ગરમ દૂધમાં પલાળીને રાખી હતી તો તે ઉમેરી દઈશું. અને તે બધું દૂધ બળી જાય ને ત્યાં સુધી થવા દેવાનું. અને જે આપણે સફેદ અને કાલા મરી વાટીને તૈયાર રાખ્યા છે ને તે ઉમેરી દેવાના. અને 1 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી આપણે ગઠોડા પાવડર ઉમેરવાનો છે. અને પછી બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આ આપણો શિયાળા માટે અમૃત પાક તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે એક ચોકીમાં ટ્રાન્સફર કરી લેવાનો છે. અને આ રીતે એક ચોકીમાં નાખીને તેને સારી રીતે સેટ કરી લેવાનું. અને થોડું ઠંડુ થઈ ગયા પછી તેને આપણે કટ કરી લેવાનું. અને અમૃત પાક બિલકુલ કઠણ નથી થતો, એકદમ પોચો જ રહે છે. કારણ કે આમાં આપણે ચાસણી ન લેવાની હોય ને એટલે. કેમ કે ખજૂર અને માવો બંને નરમ હોય. તો તમે જોઈ શકો છો કે થોડો સમય થઈ ગયો છે પછી તેને આ રીતે કટ કરી લેવાનું.
તો આપણો અમૃત પાક એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે। અને આ અમૃત પાક તમે થોડો થોડો શિયાળામાં બનાવીને ખાઓ ને તો તમારા શરીર માટે બહુ જ ફાયદાકારક છે। અને જો તમને અમારો અમૃત પાકનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।